દાદાએ આખો ગ્રંથ લખ્યો અને હવે આદિ પર્વમાં પ્રવેશ કરીએ કે જે સર્પયજ્ઞ થતો હતો. તમે બધા કથા જાણો છો કે પરીક્ષિત રાજાને તક્ષક નાગ કરડવાથી મૃત્યુ થયેલું, શ્રાપ થયેલું, અને પછી પરીક્ષિતના પુત્ર જન્મે જઈએ એ તક્ષક નાગને મારવા માટે સર્પયજ્ઞ કરેલો કે યજ્ઞમાં બધા સર્પો આવીને પડે અને એ બધા મૃત્યુ પામે. મૂળ તક્ષકે પરીક્ષિત રાજાને દંશ દઈ અને માર્યા. એ વેર વાળવા જન્મે છે રાજાએ સર્પયજ્ઞનું આયોજન કરેલું. પણ તક્ષક પરીક્ષિત રાજાને જે શ્રાપ થયો શમીક ઋષિનો, અને શમીક ઋષિ ના પુત્ર શૃંગીનો શ્રાપ થયો. શમીક ઋષિ બેઠા હતા ધ્યાનમાં, પરીક્ષિત રાજા આવ્યા અને જરા સન્માન ન થયું એટલે મરેલો સર્પ